જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે. હે કૃષ્ણ, આજે જે પણ ભક્તો આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય. તો મિત્રો, આવો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે, કોઈને તકલીફ આપીને મારી પાસે તમારા સુખની દુઆ ન માગશો, પરંતુ જો કોઈને એક ક્ષણનો આનંદ આપો છો તો તમારી તકલીફની ચિંતા ન કરશો. માળી રોજ છોડને પાણી આપે છે, પણ ફળ ફક્ત ઋતુમાં જ આવે છે. તેથી જીવનમાં ધૈર્ય રાખો, દરેક વસ્તુ પોતાના સમયે જ થશે. દરરોજ સારા કામ કરો, તમને તેનું ફળ યોગ્ય સમયે ચોક્કસ મળશે. જિંદગીની સચ્ચાઈ સમજવી બહુ મુશ્કેલ નથી. જે ત્રાજવા પર તમે બીજાને તોડો છો તે ત્રાજવા પર ક્યારેક પોતાને બેસાડીને જુઓ. તબિયત ખરાબ હોય તો માણસ થોડો સમય પરેશાન રહે છે, પણ જો નિયત ઈરાદો ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે છે. એમ વિચારીને નારાજ ન થશો કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે, કારણ કે ઘી અને રૂ સદીઓથી બળતા આવ્યા છે, પણ લોકો કહે છે કે દીવો સળગી રહ્યો છે. ક્યારેય પોતાને કોઈના આધીન ન બનાવો, નહીંતર તમારી ખુશીઓ તેની ફુરસત અને મૂળની મોહતાજ બનીને રહી જશે. અકડ અને ઘમંડ એક માનસિક બીમારી છે, જેનો ઈલાજ ફક્ત અને ફક્ત કુદરત અને સમય જ કરે છે. દુઆ ક્યારેય સાથ છોડતી નથી અને બદદુઆ ક્યારેય બીછો છોડતી નથી. દેખાવાથી તો ફક્ત લોકોને જ ખુશ કરી શકાય છે, ભગવાન તો ફક્ત નિયત જુએ છે. ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી, અસલી ધનવાન તો તે છે જેની પાસે સારા વિચાર, સારી સોચ અને મધુર વ્યવહાર હોય છે. લોકોના મોઢા બંધ કરાવવા કરતાં સારું છે કે તમે પોતાના કાન બંધ કરી દો. જિંદગી સારી થઈ જશે. કોઈએ સાચું જ કહ્યું છે, વાણીમાં બહુ તાકાત હોય છે. મીઠું બોલનારાઓની મરચા પણ વેચાઈ જાય છે અને કડવું બોલનારાઓનું મધ પણ વેચાતું નથી. મકાન તો ફક્ત 4 દિવાલો પર બની જશે, ઘર તો સ્નેહ, સમજ અને સમજદારીથી બને છે. કોઈ બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખની ઉંમર બહુ નાની હોય છે. જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો રોજ ફક્ત વખાણ જ સાંભળશો તો ક્યારેય આગળ વધી નહીં શકો. હિંમત ન હાર, જો તને દર્દ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે. જે આપશો તે જ પાછું ફરીને આવશે, પછી ભલે તે ઇજ્જત હોય કે દગો. ધૈર્ય રાખજો, નિરાશ ન થશો, કારણ કે જેણે તમને લખ્યા છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરી લો, પરંતુ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાન એક ઉધાર છે જે અવસર મળવા પર વ્યાજ સહિત પાછું ફરે છે. તમે પાછળ જઈને તમારા ભૂતકાળને તો સુધારી શકતા નથી, પરંતુ આજે કામ કરીને તમારા આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તમારાથી બળે છે તેમની સાથે નફરત ન કરો, કારણ કે આ એ જ લોકો છે જે સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમના કરતાં સારા છો. આ 5 વસ્તુઓ અત્યારથી જ છોડી દો, જિંદગીમાં બહુ ખુશ રહેશો. 1. બધાને ખુશ કરવા. 2. બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી. 3. જિંદગીને ભૂતકાળમાં જીવવી. 4. પોતાને કોઈનાથી ઓછા સમજવા. 5. બહુ વધારે વિચારવું. બદલાઈ જાઓ સમયની સાથે, અથવા તો સમયને બદલતા શીખો. મજબૂરીઓને દોષ ન આપો, દરેક હાલતમાં ચાલતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમયાંતરે બદલાતી રહે છે, તે જ રીતે માણસનું ભાગ્ય પણ સમયાંતરે બદલાતું રહે છે. તેથી સમય ખરાબ છે તો પરેશાન ન થશો, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખજો, જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા તો વાંસળી વગાડનારે ક્યારેય મહાભારત ન થવા દીધું હોત. જેટલી રાહ તે તમારી પાસે કરાવી રહ્યો છે ને, સમય આવવા પર એટલું આપશે કે સંભાળી નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થશો, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવું જીવન જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ નથી, તો તે 2 કારણો આપશે. 1. મારું નસીબ જ ખરાબ હતું. 2. મારી પાસે સમય જ નહોતો. જો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને જ કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ કરો, તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધ કરતાં મોટું છે. ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે. ચંદનનું વૃક્ષ સમગ્ર સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે,
પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે. તેથી બહારથી અત્યંત મીઠું બોલનારો વ્યક્તિ અંદરથી શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલા માટે વિચારી સમજીને જ કોઈના પર વિશ્વાસ કરો. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. વખત જરૂર આવે છે, પણ યોગ્ય સમયે જ આવે છે. તેથી ધીરજ જાળવી રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ થવાથી તમારી કિંમત જ ઘટી જશે. તેથી લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનો દાણો નસીબ રહે છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું ખાતું નથી. ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે. એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સહેલો લાગે છે, પરંતુ આનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. તમારા રસ્તાઓ જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું બીજું કોઈ નથી જાણતું. મનથી વધુ ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે છે જરૂર, પછી ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે, જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે. ગુસ્સાનો સીધો સાદો મતલબ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓ પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી સારો વિકલ્પ હોય છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મ પર ચાલે છે. જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે. જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા હોતા નથી. જિંદગી બહુ હસીન છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે, જિંદગી તેની આગળ જ માથું ઝુકાવે છે. ખોઈને મેળવવાની મજા જ કંઈક ઓર છે, રડીને હસવાની મજા જ કંઈક ઓર છે. હારવું તો જિંદગીનો હિસ્સો હોય છે, પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક ઓર છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. ખુદ એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળની ત્રણ ઓળખ હોય છે. એક તો તે નરમ થઈ જાય છે, બીજું તે મીઠું થઈ જાય છે, ત્રીજું તેનો રંગ બદલાઈ જાય છે. જેમાં આ લક્ષણ ન હોય તે ક્યારે પાકેલું હોઈ શકે નહીં. તે જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ ઓળખ હોય છે. પહેલી, તેમાં નમ્રતા હોય છે, બીજી, તેની વાણીમાં મીઠાશ હોય છે, અને ત્રીજી, તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે. તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે, છતાં લોકો કૂવાનું જ પાણી પીએ છે, કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે. આ જ રીતે મનુષ્યનું મોટું હોવું સારી વાત છે, પરંતુ તેના વ્યક્તિત્વમાં ગહેરાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ. ત્યારે જ તે મહાન બને છે. જિંદગીભર ગમે તેટલું ધન કરી લો, પણ મર્યા પછી શોક પત્રિકામાં નિધન જ લખાશે. કડવું છે પણ સાચું છે. જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસો નહીં, પણ સ્વભાવ અને સંબંધો કામ આવે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. ભગવાનની રચના પોતે જ સર્વોત્તમ છે. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે. તે જેવું કર્મ કરે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે. ઇન્સાન એટલો જ મોટો બની શકે છે જેટલું મોટું તે વિચારી શકે છે. તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતો જેની પાસે ધૈર્યની તાકાત છે. મુશ્કેલ સમય આપણા માટે અરીસાની જેમ હોય છે, જે આપણી ક્ષમતાઓનો સાચો આભાસ આપણને કરાવે છે. આપણને આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે, પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે. ભૂલો કરો તે તો બધાથી થાય છે, પણ ક્યારેય કોઈની સાથે ખોટું ન કરો.
આજની કડવી સચ્ચાઈ એ જ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્ત્વ આપે છે, ભલે સામેવાળી વ્યક્તિનું ચરિત્ર, ઈરાદો અને આદત ગમે તેવા કેમ ન હોય. કહે છે કે ખોટા સોગંદ ખાવાથી કોણ મરી જાય છે? હા, કોઈ મરતું તો નથી, પણ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે, ભૂલ કરીને ઇન્સાન કંઈક શીખે છે, પરંતુ આનો મતલબ એ નથી કે તે જીવનભર ભૂલ કરતો રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ. પરેશાની એટલી જ લો જીલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી તમામ થઈ જાય. ઘરની અંદર મન ભરીને રડી લેજો, પણ દરવાજો હંમેશા હસીને જ ખોલજો, કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ચૂક્યો છે, તો લોકો તેનો મન ભરીને ફાયદો ઉઠાવે છે. લોકો કહે છે કે જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો મોટી તકલીફ થાય છે, પણ વધારે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનો પાસે હોવા છતાંય દૂરિયા બનાવે. જિંદગીમાં ખુશ રહેવા માંગો છો તો સૌથી પહેલાં તેમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી હોતું. લાખ નિભાવો સંબંધો, કોઈ પોતાનું નથી હોતું. ગેરસમજ રહે છે થોડા દિવસ, પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું. અહંકારમાં દુહલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે અને ન તો બીજાની અચ્છાઈ. અવારનવાર આપણે તે જ લોકોના હાથે પોતાની મજાક બનાવીએ છીએ જેમને આપણે નબળી ક્ષણોમાં પોતાની બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ. જ્યાં દરેક વખતે સફાઈ આપવી પડે તે સંબંધો ક્યારેય ગહેરા હોતા નથી. સંબંધો એ હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજ વધારે હોય છે, જેમાં તકરાર ઓછી પણ પ્રેમ વધારે હોય છે, જેમાં આશા ઓછી પણ ભરોસો વધારે હોય છે. સંબંધ દિલથી હોવો જોઈએ, શબ્દોથી નહીં. નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, મનથી નહીં. સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે, પણ તેમને સંભાળીને રાખવા તે આપણા હુનરની વાત છે. શ્રી કૃષ્ણ કહે છે, ખરાબ સમય આવવો પણ જરૂરી છે, કારણ કે પોતાનાઓમાં જે પારકા બનીને છુપાયા છે તેમનો ખ્યાલ ત્યારે જ આવી શકે છે. ખરાબ સમયમાં ખભા પર મૂકેલો હાથ સફળતા પરની તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે. સમય ગમે તેવો હોય, પસાર જરૂર થાય છે. માણસ જો મનમાં ઠાની લે તો સમયથી પણ જીતે છે જરૂર. રસ્તો એકવાર ભૂલવાને બદલે 2 વાર પૂછીને ચાલવું વધારે સારું છે. તમારી પાસે જે છે તેનો આભાર માનો. કોઈની પાસે તો ખાવા માટે રોટલી પણ નથી. ક્યારેક કોઈ બીજા માટે માગીને જુઓ, પોતાના માટે માગવાની ક્યારેય જરૂર નહીં પડે. ખુશીઓનો સંબંધ દોલતથી નહીં, દિલથી હોય છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો. મૂડ તો ઠીક થઈ જ જાય છે, પણ બોલાયેલી વાતો ક્યારેય પાછી નથી આવતી. સચ્ચાઈની આ જંગમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે. સમય પોતાનો સારો ન હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે. સચ્ચાઈ અવારનવાર ખામોશીમાં જ મળે છે. જૂઠને તો હર વખત હોઠો પર રહેવાની આદત છે. કડવી સચ્ચાઈ બોલી દેનારા લોકો જૂઠો દિલાસો આપનારા લોકો કરતાં લાખ ગણા સારા હોય છે. લોકો પર ભરોસો કરતી વખતે જરા સાવધાન રહેજો, કારણ કે ફટકડી અને મિશ્રી બંને એક જેવા જ નજર આવે છે. સચ્ચાઈ એ નથી કે ઇન્સાન બદલાઈ જાય છે. સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે. ઘર નાનું કે મોટું હોય કોઈ ફરક નથી પડતો, પણ ઘરનું માહોલ જરૂર સારું હોવું જોઈએ. આંખોમાં પડેલું તણખલું, પગમાં ચૂભેલો કાંટો અને રૂમાં દબાયેલી આગથી પણ વધારે ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને કોઈ ફાયદો નથી. કોઈનું ખરાબ એટલું જ કરો કે જ્યારે તમારા પર આવે ત્યારે સહન કરી શકો. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો ખુદ પર વિશ્વાસ રાખો, લોકો પર નહીં. વિશ્વાસ જીતવો મોટી વાત નથી, વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે. શરીરથી પ્રેમ છે તો આસન કરો, શ્વાસથી પ્રેમ છે તો પ્રાણાયામ કરો, આત્માથી પ્રેમ છે તો ધ્યાન કરો, અને પરમાત્માથી પ્રેમ છે તો સમર્પણ કરો. તે દોરો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું, અને આ મોતીઓ પોતાની તારીફ પર ઇતરાતા રહ્યા આખી ઉંમર. વધારે વાત કરનારા કંઈ નથી કરી શકતા, અને કંઈ કરી બતાવનારા વધારે વાતો નથી કરતા. એમ ન કહો ભગવાનને કે મારી મુશ્કેલીઓ મોટી છે. આ મુશ્કેલીઓને કહી દો કે મારો ભગવાન મોટો છે. મહત્વ આનું નથી કે આપણે ક્યાં સુધી જીવીએ છીએ. મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. આદતો અને સંસ્કાર આપણને બતાવે છે કે આપણે 2 કોડીના છીએ કે 100 કોડીના. સમય જ્યારે પલટાય છે ત્યારે બધું પલટીને મૂકી દે છે. એટલે સારા દિવસોમાં અહંકાર ના કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો.
પોતાના વખાણ કરવા ફિઝૂલ છે. ખુશ્બુ પોતે જ જણાવી દે છે કે કયું ફૂલ છે. જિંદગીની મજા લેતા શીખો. સમય તો તમારી મજા લેતો જ રહેશે. જિંદગીના હાથ નથી હોતા, પણ ક્યારેક ક્યારેક તે એવો થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે. સારો સમય લોકોને જણાવશે કે તમારી વાસ્તવિકતા શું છે, અને ખરાબ સમય તમને જણાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે. પસાર થઈ જશે આ દોર, પણ જરાક ધીરજ તો રાખ. જ્યારે ખુશીઓ જ ન રોકાય તો ગમની શું અવકાત છે. જિંદગીમાં જો ખરાબ સમય ન આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય નજર નહીં આવે. આ રસ્તાઓ જ લઈ જશે મંઝિલ સુધી. હિંમત રાખ. ક્યારેય સાંભળ્યું છે કે અંધારાએ સવાર થવા નથી દીધી? મન ખુશ છે તો એક ટીપ્પું પણ વરસાદ છે. દુઃખી મનની આગળ સમુદ્રની પણ શું ઓકાત છે. ક્યારેય ન કહો કે દિવસ પોતાના ખરાબ છે. તેમની પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે. આનો સીધો અર્થ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પણ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર ભરોસો ન કરો. આપણને અવારનવાર મહેસૂસ થાય છે કે બીજાનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ. જો દરેક કોઈ તમારાથી ખુશ છે તો આ નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા સમજૂતીઓ કરી છે, અને જો તમે બધાથી ખુશ છો તો આ નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરી છે. હે પ્રભુ, એક દિમાગવાળું દિલ મને પણ આપી દે. આ ભરોસાવાળું દિલ ફક્ત તકલીફ જ આપી રહ્યું છે. મનુષ્યને હંમેશા મોકો ન શોધવો જોઈએ, કારણ કે જે આજે છે તે જ સૌથી સારો મોકો છે. પ્રેમ ઇન્સાનથી કરો, તેની આદતોથી નહીં. રિસાવ તેમની વાતોથી, પણ તેમનાથી નહીં. ભૂલો તેમની ભૂલો, પણ તેમને નહીં. કારણ કે સંબંધોથી વધીને કંઈ નથી. કોઈને નબળો સમજવાની ભૂલ ન કરજો, કારણ કે તકદીરને બદલવામાં સમય નથી લાગતો. જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. બસ સાચા બની રહો. ગવાહી સમય પોતે આપી દેશે. જિંદગીની કમાણી દોલતથી નથી મપાતી. અંતિમ યાત્રાની ભીડ જણાવે છે કે કમાણી કેવી હતી. જિંદગીમાં નિશ્શંક દરેક મોકાનો ફાયદો ઉઠાવો, પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં. જિંદગીમાં આ મહત્વ નથી રાખતું કે તમે જિંદગીને કેટલી જીવી, બલકી મહત્વ એ રાખે છે કે તમે જિંદગીમાં કેટલા ખુશ રહ્યા. હસવું જિંદગી છે. હસીને ગમ ભૂલાવવું જિંદગી છે. જીતીને હસ્યા તો શું હસ્યા, હારીને ખુશીઓ મનાવવી જ જિંદગી છે. જિંદગી સડકની જેમ છે. આ ક્યારે સીધી નથી હોતી. થોડી દૂર પછી વળાંક અવશ્ય આવે છે. એટલા માટે ધૈર્યની સાથે ચાલતા રહો. સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય અને સંબંધો મરી જાય. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, બલકી ખૂબસૂરતી એમાં છે કે આપણે બીજાઓ પ્રત્યે વ્યવહાર કેવો કરીએ છીએ. જો તમે ઉડી ન શકો તો દોડો. જો દોડી ન શકો તો ચાલો. જો ચાલી પણ ન શકો તો પેટે ઘસડાઈને ચાલો, પરંતુ હંમેશા આગળ વધતા રહો. ચહેરાના રંગ જોઈને દોસ્ત ન બનાવવા મિત્રો. તનનો કાળો ચાલશે પણ મનનો કાળો નહીં. માટીના દીવા જેવું છે આ જીવન. તેલ ખતમ, ખેલ ખતમ. તકલીફ જાતે જ ઓછી થઈ ગઈ જ્યારે પોતાનાઓ પાસેથી ઉમ્મીદ ઓછી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવાની કોશિશ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. તમે ગમે તેટલું પાણી નાખો, તે હંમેશા ઉપર જ તરે છે. તેથી સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા કાયમ રહે છે. કોઈનો અહેસાન ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ન ભૂલશો, અને પોતાનો અહેસાન ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન જણાવશો. જ્યારે દર્દ સહન કરવાની આદત થઈ જાય છે તો આંસુ આવવાનું જાતે જ બંધ થઈ જાય છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી ધર્મ બુક ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી બેલ જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો.